અંકલેશ્વરના સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ હવે કાબૂમાં આવી છે. પડકોદરા ગામ નજીક એક ગોડાઉનમાં શરૂ થયેલી આગે ધીમે ધીમે અન્ય 8 ગોડાઉનને પણ ચપેટમાં લીધા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો. ગ્રામ પંચાયતનો દાવો છે કે આ તમામ ગોડાઉન ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે, જેને બંધ કરવામાં આવે. આગ બાદ ધુમાડાને કારણે નજીકમાં આવેલા પડકોદરા ગામના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. અંકલેશ્વરના સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ હવે કાબૂમાં આવી છે. પડકોદરા ગામ નજીક એક ગોડાઉનમાં શરૂ થયેલી આગે ધીમે ધીમે અન્ય 8 ગોડાઉનને પણ ચપેટમાં લીધા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો. ગ્રામ પંચાયતનો દાવો છે કે આ તમામ ગોડાઉન ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે, જેને બંધ કરવામાં આવે. આગ બાદ ધુમાડાને કારણે નજીકમાં આવેલા પડકોદરા ગામના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે.